આ વખતનું પેપર બધા કહે છે ઇઝી હતું, એટલું બધું ઇઝી નથી. એટલે કટ ઓફ ગયા વખત જેટલું નીચું નહીં હોય પણ નીચું તો હશે. જે ઇતિહાસ રહેલો છે યુપીએસસીનો પેટર્ન એ લોકો દર વખતે સરપ્રાઇઝીસ આપતા જ રહે છે. તો આ વખતે ઇકોનોમિક્સમાં અને જ્યોગ્રાફીમાં અમુક એકદમ નવા ટાઈપના ક્વેશ્ચન્સ એ લોકો ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા. કન્સેપ્ટ ક્લેરિટી સાથે ભણવું આપણે હંમેશા કહીએ જ છીએ કોઈ પણ એક્ઝામ માટે. તો 3 ખોટા કાઢી નાખશો ને, તમને ખબર નહીં હોય, ખાલી લોજિક લગાવશો તો પણ તમે આનો જવાબ એલિમિનેશન પ્રોસેસથી આરામથી આપી શકશો. કે આંતરરાજ્ય જ્યાં પણ હશે ને ત્યાં મોસ્ટલી ચાન્સ છે કે યુનિયન લિસ્ટ કેન્દ્ર યાદીમાં જ હશે. આપણે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાની જીવની પણ મેં થોડીક નાનકડી આપી દીધી છે, કારણ કે બુક લખતો હતો ત્યારે મને ધ્યાનમાં આવ્યું, થોડીક મારા વાચકોને સ્ટુડન્ટ્સને ખ્યાલ આવે કે કેવા કેવા હીરાઓ રહેલા છે. સબજ્યુડાઇસ એટલે જે કોર્ટમાં ચાલતી હોય, જે વિચારાધીન છે કોર્ટની અંદર. સબજ્યુડાઇસનું ગુજરાતી થાય વિચારાધીન. ભારતમાં કોઈ પણ મામલો કોર્ટની અંદર હોય ને તો એ કોર્ટ સિવાય બીજે ક્યાંય સોલ્વ થઈ જ ન શકે. અને આમાં યુપીએસસી ઓલું જે ગયા વખતે પેટર્ન ઇન્ટ્રોડ્યુસ કરી હતી કે તમે એલિમિનેશનથી કાઢી ન શકો, આ વખતે પાછી છૂટી આપી દીધી છે. એટલા માટે પ્રમાણમાં થોડુંક સહેલું કહેવાય છે. નમસ્તે મિત્રો, દર વખતની જેમ આપણે આ વખતે પણ યુપીએસસીની પ્રિલિમ્સનું પેપર સોલ્યુશન લઈને આવ્યા છીએ. અને આ વખતે પણ આપણી બુક સમયની કસોટી પર ખરી ઉતરી છે. 15 ક્વેશ્ચન પૂછ્યા હતા બંધારણના યુપીએસસીમાં, અને એમાંથી લગભગ 13 થી 14 આપણી બુકમાંથી પૂછાયા છે. હમણાં તમને બધા હું એક એક ક્વેશ્ચન, એક તો આપણે આન્સર આપીએ છીએ પણ વિથ એક્સપ્લેનેશન આન્સર આપીએ છીએ, અને કયો ક્વેશ્ચન આપણી બુકના કયા પેજ નંબર ઉપર હતો એ તમને વિથ પેજ નંબર હમણાં આખું બતાવું છું. એક જરાક નાનકડું એનાલિસિસ આપી દઉં. આ વખતનું પેપર બધા કહે છે ઇઝી હતું, એટલું બધું ઇઝી નથી. એટલે કટ ઓફ ગયા વખત જેટલું નીચું નહીં હોય પણ નીચું તો હશે. જે ઇતિહાસ રહેલો છે યુપીએસસીનો, મતલબ કોઈ વર્ષે 50-55% પણ ગયેલું છે, 100-110 પણ પાર ગયેલું છે. 100 તો નહીં ક્રોસ કરે મને નથી લાગતું, 90s રહી શકે લગભગ. અને પેટર્ન એ લોકો દર વખતે સરપ્રાઇઝીસ આપતા જ રહે છે. તો આ વખતે ઇકોનોમિક્સમાં અને જ્યોગ્રાફીમાં અમુક એકદમ નવા ટાઈપના ક્વેશ્ચન્સ એ લોકો ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા કે જે તમને બુક્સમાં ન મળે, જેના માટે તમારે પોતાનું ભેજું લગાવવું પડે. તો તમે જાતે સમજી અને ભણ્યા હો તો જ પાસ કરી શકો એવી એક્ઝામ થતી જાય છે ધીમે ધીમે. તો કન્સેપ્ટ ક્લેરિટી સાથે ભણવું આપણે હંમેશા કહીએ જ છીએ કોઈ પણ એક્ઝામ માટે. નિરાશ હતાશ ન થવું. બની શકે તો તમારું તમારી પ્રિપરેશનની સ્ટ્રેટેજી અથવા પેટર્ન થોડીક ફેરવવી પડે. એવું કંઈ નથી કે ક્લિયર થઈ ન શકે એટલી અઘરી એક્ઝામ થઈ ગઈ છે. તો આગળ વધીએ આપણે પેપર સોલ્યુશનથી. મારી પાસે સેટ એનું પેપર મેં લીધું છે, અને એમાં 61માં ક્વેશ્ચનથી શરૂ થાય છે બંધારણ. તો પહેલો ક્વેશ્ચન પૂછ્યો તે રાજેન્દ્ર પ્રસાદ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીના અધ્યક્ષ બન્યા પહેલાં કોણ હતું, કાર્યકારી અધ્યક્ષ કોણ હતું? તો એનો જવાબ આવે છે ડી, ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. અને આપણી બુકમાં પેજ નંબર 4 ઉપર આપણે દીધેલું છે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાની બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ, અને તેમની અધ્યક્ષતામાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટણી થઈ. પેજ નંબર 5 ઉપર છે. અને આગળ આપણે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાની જીવની પણ મેં થોડીક નાનકડી આપી દીધી છે, કારણ કે બુક લખતો હતો ત્યારે મને ધ્યાનમાં આવ્યું કે બહુ ટોપ ચીજ માણસ છે. તો મેં થોડીક મારા વાચકોને સ્ટુડન્ટ્સને ખ્યાલ આવે કે કેવા કેવા હીરાઓ રહેલા છે. તો એટલા માટે એમની થોડીક જીવની પણ મેં સંક્ષેપમાં આપી દીધી છે. આગળ નેક્સ્ટ તો ક્વેશ્ચન નંબર 62 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 ઉપર આધારિત હતો. એમાં કીધું છે કે આ કાયદાથી ભારતમાં સમવાય તંત્ર સ્થાપિત થયું. અને બીજું કીધું છે ડિફેન્સ અને ફોરેન અફેર્સ એ ફેડરલ લેજિસ્લેચરમાં હતું, મીન્સ કહી શકો યુનિયન લિસ્ટમાં હતું. તો આની જસ્ટ પહેલાના પેજ ઉપર છે, પેજ નંબર 4 ઉપર. અને એમાં આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, આપણે જે બંધારણની પહેલાંનો ઇતિહાસ આપ્યો છે એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, અને એમાં અહીંયા ચોથો પોઈન્ટ આપ્યો છે ભારતમાં સમવાય તંત્રની રચના કરવામાં આવી. અને આપણે જ્યારે યુનિયન લિસ્ટ ભણીએ છીએ, ઓલું 7મી અનુસૂચિ ભણીએ છીએ આપણે ક્લાસરૂમમાં,
જેનો ઓનલાઈન કોર્સ પણ આપણે મૂકી દીધો છે. તો લેક્ચર્સ પડ્યા છે આપણા એપ્લિકેશન ઉપર. તો એમાં પણ આપણે વાત થયેલી છે કે ડિફેન્સ છે, ફોરેન અફેર્સ છે, એ હંમેશા યુનિયન લિસ્ટમાં જ હોય. તો મારી દ્રષ્ટિએ આમાં બંને સાચા છે. તો આન્સર આવશે સી, બોથ 1 and 2. ઓકે. એના પછીનો ક્વેશ્ચન છે 66, આર્ટિકલ 368 બંધારણના સુધારાનો આર્ટિકલ છે. અને એમાં પૂછ્યું છે કે આર્ટિકલ 368માં બંધારણમાં શું શબ્દાવલી પ્રયોગ થઈ છે, કે અમેન્ડમેન્ટમાં શું શું થઈ શકે. તો એમાં દીધું છે એડિશન, વેરિએશન, રિપીલ. કાંઈ ઉમેરો થઈ શકે, સુધારો થઈ શકે અથવા રદ્દીકરણ થઈ શકે. તો આનો જવાબ આપે ત્રણેય થઈ શકે. આનો જવાબ આવશે ડી. તમને બુકમાં બતાવી દઉં. પેજ નંબર 171 ઉપર અનુચ્છેદ 368 છે અને એમાં ઉમેરો, ફેરફાર કે રદ કરી શકે છે. ત્રણેય શબ્દો છે. આપણે બુક મેં આર્ટિકલ વાઇઝ મેં એટલા માટે બુક લખી છે કે આર્ટિકલવાળા ક્વેશ્ચન આવી જાય તો તમને સરપ્રાઇઝીસ ન મળે, તમને ખ્યાલ રહે કે કયા આર્ટિકલમાં શું છે. અને આર્ટિકલ વાંચ્યા હોય તો ધીમે ધીમે નંબર પણ યાદ રહેવા માંડે, નેચરલી યાદ રહેવા માંડે. હું તમને આગળ એક શેડ્યુલ ડ્રાઈવવાળો ક્વેશ્ચન છે એમાં પણ બતાવીશ કે આર્ટિકલ વાઇઝ બુક વાંચવાનો ફાયદો શું થાય. અને કદાચ મારા સિવાય કોઈએ આર્ટિકલ વાઇઝ બુક નથી લખી. LLB ગ્રેજ્યુએટ છું એટલા માટે મને ખ્યાલ છે કે આર્ટિકલ વાઇઝ વાંચો, સેક્શન વાઇઝ વાંચો કોઈ પણ કાયદો, તો તમને વધુ સરળતા થાય એ કાયદો સમજવાની. ઓકે. અને બહુ સરળ ભાષામાં આપણી બુક લખેલી છે. ફર્સ્ટ એડિશન નિયર કમ્પ્લીશન છે. સેકન્ડ એડિશન હજી 2 મહિના લાગશે. તમે લોકો યુટ્યુબ ઉપર ને મને પૂછે રાખો છો, પણ મારું કામ બહુ સોલિડ હોય છે એટલે મને થોડીક વાર લાગે છે. હવે સેકન્ડ એડિશનનું કામ જ ઉપાડવાનું છે. લગભગ 2 મહિના લાગશે હજી અપડેટ થતાં. તો જલ્દી સેકન્ડ એડિશન આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આના પછી ક્વેશ્ચન નંબર 68 મની બિલને લગતો છે, નાણાં બિલને લગતો. આર્ટિકલ 109 મેન્શન સ્પેશિયલ પ્રોસિજર ઇન રિસ્પેક્ટ ઓફ મની બિલ્સ. ફરીથી મેં કીધું તેમ આર્ટિકલ વાઇઝ બુક વાંચી હોય તો ઇઝીલી જવાબ આપી શકો. આ સાચું છે. મની બિલ શેલ નોટ બી ઇન્ટ્રોડ્યુસ્ડ, એટલે કે રાજ્યસભામાં મની બિલ નહીં આવે, આ સાચું છે. રાજ્યસભા કેન ઈધર અપ્રૂવ ધ બિલ ઓર સજેસ્ટ ચેન્જીસ બટ કેન નોટ રિજેક્ટ ઇટ, કે આ પણ સાચું છે. અને ચોથું છે અમેન્ડમેન્ટ્સ ટુ અ મની બિલ સજેસ્ટેડ બાય ધ રાજ્યસભા હેવ ટુ બી એક્સેપ્ટેડ બાય લોકસભા. આપણે ક્લાસરૂમમાં વાત થયેલી છે, એટલે આપણા ઓનલાઈન કોર્સમાં પણ પડ્યું છે કે રાજ્યસભાએ સૂચવેલા સુધારાઓ લોકસભાએ કરવા જ પડે એવું કોઈ જરૂરી નથી. તો આનો જવાબ આવશે મારી દ્રષ્ટિએ સી, 1, 2 and 3. તો તમને પેજ નંબર બતાવી દઉં ફરીથી. પેજ નંબર 60, 59 પછીનો 60, 109 નાણાં વિધેયક અંગે ખાસ પ્રક્રિયા. ઓકે. રાજ્યસભામાં શરૂ થઈ શકતું નથી અને લોકસભા દ્વારા પસાર થયા બાદ નાણાં વિધેયકને તેના સૂચનો મેળવવા માટે મોકલવામાં આવે છે. ઓકે. અને નામંજૂર કરી શકતું નથી. આપણે એની વાત થયેલી છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણનો છે 70મો, નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલ ઉપર. આપણે બુકમાં આપેલી છે નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલ, પણ આ લોકોએ થોડુંક વધુ ડિટેલમાં પૂછી લીધું છે. નેક્સ્ટ એડિશનમાં ટ્રાય કરશું કે બધી રિજનલ કાઉન્સિલ વિશે થોડુંક ડિટેલમાં આપીએ આપણે. ઓકે. તો એમાં કીધું છે કે એમાં શું શું આવે છે નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલમાં. દરેક રાજ્યના રાજ્યપાલ, દરેક રાજ્યના મુખ્યમંત્રી, 3 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કરવામાં આવે છે અને હોમ મિનિસ્ટર એના અધ્યક્ષ હોય છે. તો આનો જવાબ આવે છે ડી, 1, 2, 3 and 4. ઓકે. આપણી બુકમાં પેજ નંબર 137 ઉપર છે ક્ષેત્રીય પરિષદ. એમાં નોર્થ ઇસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ સભ્યો આપ્યા છે. એની એમાં ગૃહમંત્રી હોય છે, અન્ય મંત્રી સભ્ય તરીકે હોય છે. ઓકે. આમાં આપ્યું છે, થોડીક ઓછી ડિટેલ આપી છે મારી. આને મેં ગણ્યો નથી મારા બુકમાંથી આવેલા પ્રશ્નોમાં. ઓકે. એના પછીનું છે ડિલિમિટેશન કમિશન ઉપર અત્યારે ચાલુ છે જેની ચર્ચા. અને કરંટ રિલેટેડ ક્વેશ્ચન 100% કહી શકો. નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલ પણ મણિપુરવાળું ચાલે છે તો કરંટ બેઝ નથી કહી શકો. અને અત્યાર સુધીમાં કેટલી વાર થયા છે, તો 4 વાર. આનો જવાબ આવે છે ડી.
તમને બુકમાં બતાવી દઉં, આપણે આપેલા છે દર વખતના ડિલિમિટેશન કમિશન આપેલા છે પેજ નંબર 52 ઉપર 51 પછી 52 પરિસીમન આયોગનું બોક્સ આપ્યું છે 4 વખત થયેલી છે 52, 63, 79 અને 2002. 5મી વખત થશે 2026માં. ઓકે, એના પછી કીધું છે કોન્સ્ટિટ્યુશન 71st અમેન્ડમેન્ટ 1992 8મી અનુસૂચિમાં કઈ કઈ ભાષાઓ ઉમેરવામાં આવી હતી. આપણે ક્લાસમાં તો ડિટેલમાં ડિસ્કસ કરીએ છીએ. છેલ્લે 2002માં સુધારાથી 4 ભાષા ઉમેરવામાં આવી હતી. એમાં મૈથિલી, સંથલી, ડોગરા અને બોડો, આ 4 ભાષા છેલ્લા સુધારાથી આવી હતી. તો આ એક મૈથિલી કાઢી નાખો તો 3 બચે, 1, 2 ને 3. અને આમાં યુપીએસસી ઓલું જે ગયા વખતે પેટર્ન ઇન્ટ્રોડ્યુસ કરી હતી કે તમે એલિમિનેશનથી કાઢી ન શકો, તો એ વસ્તુ આ વખતે નથી થાય એમ. આ વખતે પાછી છૂટી આપી દીધી છે, એટલા માટે પ્રમાણમાં થોડુંક સહેલું કહેવાય છે. તો જવાબ આવશે 1, 2 અને 3, કોંકણી, મણિપુરી અને નેપાલી. તમને બુકની અંદર બતાવી દો, આપણે એક એક સુધારો આપેલો છે. પેજ નંબર 193 ઉપર 8મી અનુસૂચિ, અને એમાં લખેલું છે 71માં સુધારા 1992થી મૂળ બંધારણમાં 14 ભાષા હતી. 21માં સુધારાથી સિંધી ઉમેરવામાં આવી. 71માં સુધારાથી 3 ભાષા કોંકણી, નેપાળી અને મણિપુરી, આ 3 ભાષાને બંધારણની અંદર જ જો આપ્યો. એમાં લખ્યું છે ડિટેલમાંથી, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકમાં બોલાતી કોંકણી, નેપાળી અને મણિપુરી વિશે લખવાની જરૂર નથી, ક્યાં બોલાય છે. ઓકે, અને આગળ કીધું 92માં સુધારા 2003થી પૂર્વી બિહાર અને નેપાળમાં બોલાતી મૈથિલી, આસામ, પૂર્વોત્તર ભારતના અન્ય રાજ્યો, નેપાળ અને બંગાળમાં બોલાતી બોડો, જમ્મુ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરી પંજાબમાં બોલાતી ડોગરી અને ઝારખંડમાં બોલાતી સંથલી, એમ 4 ભાષાઓનો સમાવેશ થયો હતો. ઓકે, એના પછીનો ક્વેશ્ચન છે, આને બંધારણનો ક્વેશ્ચન ન ગણતા, તો પોલિટિક્સ જે અત્યારે કરંટ અફેર્સ ચાલે છે એનો ક્વેશ્ચન છે. કઈ પાર્ટીના અધ્યક્ષના ફાઉન્ડર કોણ હતા. ઓકે, એના પછી 74મો ક્વેશ્ચન બંધારણનો છે. કયા સુધારા કયો પોર્શન બંધારણના કયા ભાગમાં આપ્યો છે. આ આપણી બુકની ખાલી અનુક્રમણિકા વાંચી હોય ને અહીંયા મૂકી દઈશું તો એમાંથી જવાબ મળી જશે. 9A માં મ્યુનિસિપાલિટી નગરપાલિકા છે. આ 10, 5, 15 અને 3, 18. 18મા ભાગમાં ઇમરજન્સી છે અને 20મા ભાગમાં આપણે બંધારણનો સુધારો આપેલો છે. અહીંયા બાજુમાં અનુક્રમણિકા પડી હશે તો બુકની અનુક્રમણિકામાંથી જ ક્વેશ્ચન આવેલો છે, કહી શકો તમે, અલગથી ન જોયું હોય તો પણ. ઓકે, નેક્સ્ટ કીધું છે યસ 7મી અનુસૂચિના લિસ્ટ વિશે પૂછ્યું છે, કયું આવે. જો તમને બધા વિષયો યાદ રહેવા જરૂરી નથી, આમાં જરાક ભેજું લગાવશો ને તો આનો જવાબ આવી જશે. ઇન્ટરસ્ટેટ ટ્રેડ, આંતરરાજ્ય વ્યાપાર અને કોમર્સ, એ સ્ટેટ લિસ્ટમાં કોઈ દી ન હોઈ શકે. કયું રાજ્ય એના ઉપર નિયંત્રણ કરે તમે વિચારો. ઇન્ટરસ્ટેટ માઇગ્રેશન સ્ટેટ લિસ્ટમાં અગેન ન હોઈ શકે. બીજું કીધું છે ઇન્ટરસ્ટેટ ક્વોરન્ટાઇન, એટલે કે આંતરરાજ્ય સ્થળાંતર ઉપર પ્રતિબંધ, આ યુનિયન લિસ્ટમાં છે. આંતરરાજ્ય હોય ને યુનિયન લિસ્ટમાં જ હોય, હંમેશા ધ્યાનમાં રાખજો. અને કોર્પોરેશન ટેક્સ ઇઝ અ સ્ટેટ સબ્જેક્ટ અંડર સ્ટેટ લિસ્ટ. કોર્પોરેશન ટેક્સ કંપનીઓ પર લાગતો ઇન્કમ ટેક્સ છે. ઇન્કમ ટેક્સ અગેન કેન્દ્રની અંદર આવે છે. તો 3 ખોટા કાઢી નાખશો ને, તમને ખબર નહીં હોય, ખાલી લોજિક લગાવશો તો પણ તમે આનો જવાબ એલિમિનેશન પ્રોસેસથી આરામથી આપી શકશો કે આંતરરાજ્ય જ્યાં પણ હશે ને ત્યાં મોસ્ટલી ચાન્સ છે કે યુનિયન લિસ્ટ કેન્દ્ર યાદીમાં જ હશે. તમને આપણી બુકમાં બતાવી દઉં ક્યાં છે એ. 186 ઉપર આપણે 7મી અનુસૂચિ આખી આપી છે, શરૂ થાય છે 186થી. 187 ઉપર આંતરરાજ્ય વ્યાપાર 42મી એન્ટ્રી, ઇન્ટર સ્ટેટ ટ્રેડ, આપણે લેક્ચરમાં તો ડિસ્કસ થયેલું જ છે, જે સ્ટુડન્ટ્સ જોતા હશે એને તો ખ્યાલ હશે જ. અને એના પછી 81મી યાદી છે, એક રાજ્યથી બીજા રાજ્યમાં સ્થળાંતર અથવા કોઈ રાજ્યમાં સ્થળાંતર થતું અટકાવવું. કોરોના ટાઈમની વાત ચાલે છે આ. ઓકે, યુપીએસસીની આદત છે, કોઈ ઇવેન્ટ થઈ જાય એના 2-3 વર્ષ સુધી લોકો ક્વેશ્ચન પૂછી શકે, બહુ આશ્ચર્ય ન કરવું. અને ઇન્કમ ટેક્સ, કોર્પોરેશન ટેક્સ એ કેન્દ્રમાં આવે છે, એનું પણ આપણે આમાં દીધેલું છે લિસ્ટમાં. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો.
ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, STIની પ્રિલિમ્સ કયો, કે પછી PSI કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. એના પછીનો ક્વેશ્ચન છે 76મો. રાઇટ ટુ પ્રાઇવસી વાળું કેમાં આવે? આર્ટિકલ 21માં. આપણે જે બંધારણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ ઉપર મૂકી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધા છે, જેમાં મૂળભૂત અધિકાર સુધીના 35 અનુચ્છેદ સુધીના મારા મૂળભૂત અધિકાર 32 પૂરા નથી થતા. 31, 31A, 31B, 31C પણ હું ભણાવું છું, અને 33, 34, 35 પણ ભણાવું છું. તો 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધા છે. ન જોયા હોય તો જોઈ લેજો. બંધારણ કઈ રીતે ભણાય એ તમને ખ્યાલ આવશે. તો એમાં આપણે મૂકેલું છે, અને બુકમાંય છે. રાઇટ ટુ પ્રાઇવસી આર્ટિકલ 21માં આવે. અનુચ્છેદ 21માં જીવનના અધિકારમાં ઘણા બધા અંતર્નિહિત અધિકારો હોય છે, તો એનો આ એક ભાગ છે, રાઇટ ટુ પ્રાઇવસી. બુકમાં પેજ નંબર 30 ઉપર, 29 ઉપર અનુચ્છેદ 21 છે, અને પેજ નંબર 30 ઉપર એના અંતર્નિહિત અધિકારો જે આપ્યા છે, એમાં ગોપનીયતા અથવા પ્રાઇવસીનો અધિકાર. એના પછી 80મો ક્વેશ્ચન છે એથિક્સ કમિટી લોકસભામાં. આ આપણી બુકમાં નથી. એથિક્સ કમિટીનો જસ્ટ ઉપર છેલ્લો ઉલ્લેખ છે, આટલું ડિટેલમાં નથી આપ્યું. ઇનિશિયલી ઇટ વોઝ એન એડહોક કમિટી. શરૂઆત થઈ ત્યારે એ અસ્થાયી સમિતિ હતી, એડહોક કમિટી હતી. અને ત્રીજું છે આ કમિટી કોઈ સબજ્યુડાઇસ મેટર, સબજ્યુડાઇસ એટલે જે કોર્ટમાં ચાલતી હોય, જે વિચારાધીન છે કોર્ટની અંદર. સબજ્યુડાઇસનું ગુજરાતી થાય વિચારાધીન. તો એના ઉપર કાર્ય નથી કરી શકતી. ભારતમાં કોઈ પણ મામલો કોર્ટની અંદર હોય ને, તો એ કોર્ટ સિવાય બીજે ક્યાંય સોલ્વ થઈ જ ન શકે. હા, તો આ એક વસ્તુ, આ ગોલ્ડન રૂલ યાદ રાખજો. તમને કોઈ પણ ભવિષ્યમાં, કોઈ પણ એક્ઝામમાં, કોઈ પણ પ્રશ્નમાં આ સ્ટેટમેન્ટ આવે ને કે સબજ્યુડિસ મેટર નથી લઈ શકતું, તો નહીં જ આવે ક્યારેય. ઓકે, સબજ્યુડિસ મેટર કોઈ બોડી નથી લઈ શકતી. એકવાર કોઈ વસ્તુ કોર્ટમાં વહી ગઈ પછી એમાં કોઈ ઇન્ટરફિયર ન કરી શકે કોર્ટ ઉપર. ન્યાયતંત્રની સ્વતંત્રતા કહેવાય. તો આ સાચું છે, આ સાચું છે, આ ખોટું છે, કે ફક્ત લોકસભાના સભ્ય જ આના ઉપર મુદ્દો ઉઠાવી શકે છે. તો જવાબ આવશે C, 1 and 3 ઓનલી. નેક્સ્ટ છે 81મો ક્વેશ્ચન. આ પ્રશ્ન આપણે નારી શક્તિ વંદન અધિનિયમ, જે મહિલા અનામતના સુધારાનો કાયદો આવ્યો, એના ઉપર છે. આપણે આના ઉપર લેક્ચર યુટ્યુબ ચેનલ ઉપર જ મૂકેલો છે, તો જોઈ શકો છો. તો એમાં કીધું છે પ્રોવિઝન્સ વિલ કમ ઇન ટુ ઇફેક્ટ ફ્રોમ 18th લોકસભા. 18th એટલે જે હમણાં આપણે ચૂંટી નાખી ને, એ 18મી લોકસભા. તો અત્યારે તો અમલમાં નથી આવ્યા, આ ખોટું છે. આ 15 વર્ષ સુધી અમલમાં રહેશે, સાચું છે. અને હોરિઝોન્ટલ વર્ટિકલ બે રિઝર્વેશન આમાં છે. એટલે મહિલા અનામત છે, એમાં પાછું SC ST અનામત પણ છે. આપણે એ લેક્ચર ઓનલાઈન લીધો તો ત્યારે પણ વાત થઈ હતી. તો એપ્લિકેશન ઉપર પણ પડ્યો છે એ લેક્ચર, અને યુટ્યુબ ઉપર પણ પડ્યો છે, તો જોઈ શકો છો. એની લિંક અહીં આવી ગઈ હશે. તો આ પણ આપણા લેક્ચર્સમાંથી જ આવેલો છે. બુક મારી આ છપાણીથી ત્યારે આ હજી આવ્યું નહોતું, તો નેક્સ્ટ એડિશનમાં બુકમાં આવી જશે. ઓકે, ઓકે. એના પછીનો છે 83મો ક્વેશ્ચન. 83 રીટ ઉપર છે. પ્રોહિબિશનની રીટ કોના ઉપર લાગુ પડે છે? લોઅર કોર્ટ ઉપર. આપણે લેક્ચર સિરીઝમાં અનુચ્છેદ 32 વાળો છેલ્લો લેક્ચર છે, 11મો લેક્ચર યુટ્યુબ ઉપર જ પડ્યો છે, એમાંય જોઈ શકો છો. અને બુકમાં પેજ નંબર 33 ઉપર આપણે રીટ આપી છે. પ્રોહિબિશનની રીટ, કોઈ અદાલત પોતાના અધિકાર ક્ષેત્રની બહારના કેસ ઉપર સુનાવણી કરતી હોય તો તેને પ્રોહિબિશનની રીટ દ્વારા અટકાવી શકાય છે. ઓકે, હા. નેક્સ્ટ છે અનુચ્છેદ 84. શેડ્યુલ ટ્રાઇબ ઉપર, સોરી, ક્વેશ્ચન નંબર 84 શેડ્યુલ ટ્રાઇબ ઉપર છે. કોઈ રાજ્યનો રાજ્યપાલ ડિક્લેર કરશે કે એ રાજ્યમાં શેડ્યુલ ટ્રાઇબ કઈ છે. તમે જો ખાલી કોમન સેન્સ લગાવો ને, તો શેડ્યુલ્ડ કાસ્ટ અને શેડ્યુલ્ડ ટ્રાઇબ બે રાષ્ટ્રીય લિસ્ટ થઈ ગયા. તો એ કોઈ રાજ્યનો રાજ્યપાલનો નક્કી કરી શકે, એ રાષ્ટ્રપતિ નક્કી કરે. હું તમને હમણાં બતાવું. આપણે વાત થઈ કે જે રિઝર્વેશનવાળા આર્ટિકલ્સ છે
તો એમાં વાત થયેલી છે, આપણે આર્ટિકલ નંબર દીધેલો છે. બીજું સ્ટેટમેન્ટ છે કે કોઈ એક ટ્રાઇબ જો એક રાજ્યમાં શેડ્યુલ ટ્રાઇબમાં હોય તો જરૂરી નથી કે બીજામાં હોય. આપણો દેશ ખૂબ વિવિધતાવાળો દેશ છે, તો હોઈ શકે છે આ વસ્તુ. ઓકે, તો સેકન્ડ સાચું છે, ફર્સ્ટ સાચું નથી. આનો જવાબ આવશે બી, 2 ઓનલી. આપણી બુકમાં પેજ નંબર 159 ઉપર અનુચ્છેદ 341 અનુસૂચિત જનજાતિ કેને કહેવાય, એમાં કીધું છે રાષ્ટ્રપતિ કોઈ પણ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના સંબંધમાં. ઓકે, કીધું છે કે કોઈ કઈ જાતિ અનુસૂચિત જનજાતિ તરીકે આવશે રાજ્યના સંદર્ભમાં. મીન્સ બે આવી ગયા આમાં, બે સ્ટેટમેન્ટ આમાં જ આવી ગયા. તો રાષ્ટ્રપતિ ડિક્લેર કરે છે, ગવર્નર ડિક્લેર નથી કરતા. ઓકે, હા, એક કીધું છે કોઈ રાજ્ય માટે આવી અધિસૂચના જાહેર કરતા પહેલા તે રાજ્યના રાજ્યપાલ સાથે સલાહ કરવી જરૂરી છે. રાજ્યપાલની સલાહ લેવાની, પણ ડિક્લેર રાષ્ટ્રપતિ કરશે. અને છેલ્લો ક્વેશ્ચન બંધારણનો 85મો છે. આપણને કીધું છે બજેટ રિલેટેડ છે ક્વેશ્ચન. ફાઇનાન્સ મિનિસ્ટર પ્રધાનમંત્રી વતી બજેટ હાઉસ ઓફ પાર્લામેન્ટમાં રજૂ કરે છે, ન આવે, રાષ્ટ્રપતિ વતી આવે. ઓકે, ભાઈ એ ના પાડે છે, ગોખાવી દીધું છે એટલું તો મેં. તો આપણી બુકમાં લખેલું છે અને લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીએ છીએ કે જે મંત્રીમંડળ છે ને એ રાષ્ટ્રપતિના પ્રતિનિધિ છે. એ લોકો રાષ્ટ્રપતિ વતી કામ કરે છે. તમને હમણાં બતાવી દઉં બુકમાં. અને યુનિયન લેવલે કોઈ પણ ગ્રાન્ટ રાષ્ટ્રપતિની ભલામણ વગર થઈ શકતી નથી. આ પણ આપણે ચર્ચા કરીએ છીએ ક્લાસરૂમમાં, બતાવી દઉં તમને. બેય સાચા છે આના જવાબો. બંધારણની બુક પેજ નંબર 61. ઓકે, અનુચ્છેદ 112 વાર્ષિક નાણાકીય પત્રક અથવા બજેટ. નાણામંત્રી રાષ્ટ્રપતિ વતી બજેટ રજૂ કરે છે. અને નેક્સ્ટ પેજ અનુચ્છેદ 113 ખર્ચ મંજૂર કરાવવાની પ્રક્રિયા. કોઈ પણ ખર્ચ સંસદ પાસે ગ્રાન્ટ તરીકે માગવામાં આવે છે. લોકસભા આવી ગ્રાન્ટને મંજૂર અથવા નામંજૂર કરી શકે છે. ગ્રાન્ટ માટેની માંગ રાષ્ટ્રપતિની ભલામણ વગર થઈ શકતી નથી. ફાઇનાન્શિયલ એટલે મની બિલને લગતા, ફાઇનાન્સને લગતા કોઈ પણ ડાઉટ હોય ને તો એમાં રાષ્ટ્રપતિનો રોલ સારો એવો હોય છે. રાષ્ટ્રપતિની ભલામણ વગર લગભગ કાંઈ રજૂ નથી થતું. બરાબર, તો આ હતું આપણું પેપર સોલ્યુશન બંધારણનું. કેવું લાગ્યું કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. આપણી એક બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. અને એક આપણી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ પણ આવી ગઈ છે, એ પણ ન જોઈ હોય તો જોઈ લેજો. મારા ફાધરની 7 લેક્ચર્સ પડ્યા છે યુટ્યુબ ઉપર, અહીંયા લિંક આવી ગઈ હશે. અને બંનેના કોર્સ આપણા એપ્લિકેશન ઉપર આવી ગયા છે. અત્યારે લોન્ચિંગ ઓફર છે, ખૂબ ઓછી પ્રાઇસ છે. મેં તમને પ્રત્યક્ષ બતાવી દીધું કે આપણા 2 કોર્સીસ લઈ લેશો ખાલી તો દરેક એક્ઝામમાં હેલ્પફુલ છે. દરેક આપણે યુપીએસસી સુધીનું લેવલ ટચ કરીએ છીએ, લગભગ દરેક સબ્જેક્ટમાં ટ્રાય હોય છે પૂરતી અમારી. ઓકે, તો આપણો કોઈ પણ કોર્સ પરચેઝ કરી લેશો તમને બધી એક્ઝામ્સમાં ફાયદો થશે. અને આવનારી જીપીએસસીની એક્ઝામ્સમાં ખાલી આ 2 કોર્સીસ પરચેઝ કરી લીધા હશે, બંધારણ અને મેથ્સના, તો પણ તમારી પ્રિલિમ્સ પાસ કરવાનું 40%નું કામ થઈ જશે. સેમ પીએસઆઈમાં, કોન્સ્ટેબલમાં પણ લાગુ પડે છે. તો આશા કરીએ છીએ આપણી લેક્ચર સિરીઝ તમને પસંદ આવે છે. જોતા રહેજો ચેનલ. લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.